જય શ્રી રામ. હર હર મહાદેવ. રામ મંદિર નિર્માણનું સ્વાગત કરું. દરેક ભારતીય, કોઈ પણ સંપ્રદાયના તમે છો, કોઈ પણ જ્ઞાતિના તમે છો, તમે સ્વાગત કરો. કારણ રામ ભારતની ઓળખ છે. ઓનલી ભારતની નહીં સાહેબ, ટોટલી એશિયા ખંડ. રામ એશિયા ખંડને પ્રભાવિત કરેલા છે. અને ભગવાન રામના જે વિચારો છે એ જગત માટે કલ્યાણકારી છે. રામ મંદિર વગર ભારતીય સંસ્કૃતિ અધૂરા છે. અને રામ મંદિર નિર્માણ ભારતની ધડકન છે. સેંકડો વર્ષ પછી ભારતીય સંસ્કૃતિ ધીરે ધીરે પુનર્જાગૃત થઈ રહી છે સાહેબ. તો તમે સ્વાગત કરો, વિરોધ ન કરો. અને થોડા બહુ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હોય તો જરૂર તમે સ્વાગત કરો. પણ લોકો વિરોધ માટે વિરોધ કરે છે. ન કરો. રામના વિરોધ એટલે ભારતીય સંસ્કૃતિના તમે વિરોધ કરો છો. રામ દરેકને પ્રભાવિત કરેલા છે. ભારતની તો વાત છોડો, એશિયા ખંડને. એના વિરોધ ન કરો, સ્વાગત કરો. રામ દરેકમાં રમે છે. રામ જેવા રાજા બનો, વિરોધ ન કરો. રામ જેવા આજ્ઞાકારી પુત્ર બનો, વિરોધ ન કરો. રામ જેવા ભાઈ બનો, રામ જેવા પતિ બનો, રામ જેવા રાજા બનો, રામ જેવા સાહસી બનો, ભગવાન રામ જેવા વિજયી બનો, રામ જેવા કરુણા નિધાન બનો, રામ જેવા પ્રકૃતિ રક્ષક બનો, રામ જેવા માનવ રક્ષક બનો, રામ જેવા દરેકના કલ્યાણ સોચો. એ કામ કરો. રામ મંદિરનો વિરોધ ન કરો. રામ જેવી રીતે સમાજના ઉદ્ધાર કરેલા છે, પ્રકૃતિની રક્ષા કરેલા છે, માનવતા જાગૃત કરેલા છે, દરેક મનુષ્યને બેસ્ટ લાઈફ સ્ટાઇલ બતાવેલા છે, એવા રામના વિરોધ ન કરો. સ્વાર્થ માટે વિરોધ ન કરો. રામ મંદિર નિર્માણનું સ્વાગત કરો. ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ જે ખંડિત હતા, જે ધરોહર તૂટેલા ફૂટેલા હતા, એનું પુનર્નિર્માણ થતો હોય તો સ્વાગત કરો, વેલકમ કરો સાહેબ. અને તમે બીજાને પણ સમજાવો કે રામ બધાના છે, ખાલી ભારતના નથી. રામ દરેક મનુષ્ય માટે છે, દરેક ધર્મ માટે છે, દરેક દેશ માટે છે. અને દરેક રાજાઓને રામથી શીખવા જોઈએ. દરેક ભાઈને રામથી શીખવા જોઈએ. રામ જેવા આદર્શ અપનાવો. આથી તો બાબા કહે છે કે રામ સાથે કોઈને સરખાવવામાં ન આવે. અને વાલ્મીકીજી પણ કહે છે કે હું જગતમાં ઘણું કમ્પેર કરવા માટે લોકોને ગોતું, પણ મારા રામ જેવા કોઈ નથી. એવા મનુષ્ય થઈને, પવિત્ર માનસ થઈને, ધરતી ઉપર આવીને ભારત ભૂમિમાં જન્મ લીધેલા પછી તમે રામ મંદિર નિર્માણનો વિરોધ કરો તો એ બરોબર નથી. સ્વાગત કરો, વેલકમ કરો. બીજાને પણ કહો કે તમે વેલકમ કરો.